વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી। દોસ્તો વોટ્સઅપને લઈને 3 મજેદાર ઘાતક નવી અપડેટ ફીચર્સ લઈને આવ્યો છું જે તમને શાયદ આજ સુધી ખબર નથી। જી હા દોસ્તો, વોટ્સઅપ તો તમે બધા ઇસ્તેમાલ કરો છો, પણ વોટ્સઅપની નવી અપડેટ બતાવવાનું કામ મારું છે, તો તમારે ધ્યાનથી આ વિડીયો જોવાનો છે। કઈ 3 નવી અપડેટ આવી છે તે તમારે જોવાની છે અને કઈ અપડેટ તમને પસંદ આવી છે તે અમને કમેન્ટ કરીને જરૂર બતાવવાની છે। તો દોસ્તો તે પહેલા તમારે શું કરવાનું છે, તો દોસ્તો તેના માટે તમારે સૌથી પહેલા નાનું એવું કામ કરવાનું છે। આવા જ ગુજરાતીમાં ટેકનોલોજીના લગતા વિડીયો જોવા માટે જલ્દીથી અમારા વિડીયોને લાઈક જરૂર કરી દો। લાઈક સાવ ફ્રીમાં છે, તો લાઈક તો દોસ્તો બને જ છે। સાથે અહીં તમારે એક નાનું એવું કામ કરવાનું છે, અહીંયા સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દેવાનું છે। તો ચલો કઈ 3 નવી અપડેટ નવા ફીચર્સ રોલ આઉટ થયા છે વોટ્સઅપમાં તો હું તમને બતાવી દઉં। બીજા વધારાના ફીચર્સ તમારે જોવા છે તમારા ફોનમાં તો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો, હું બીજા ફીચર્સ પર તમને બતાવી દઈશ। તો સૌથી પહેલા તમારે જે વોટ્સઅપ છે તે તમારે અપડેટ કરી દેવાનું છે અને આમાંથી તમને કયા ફીચર્સ તમને મળ્યા છે તે અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। તો પહેલા નંબરનું વોટ્સઅપ પર તમારે જવાનું છે। અહીં તમે કોઈ પણને તમે ફોટા મોકલતા હોય, જેમ કે અહીં હું કોઈ પણ એક વ્યક્તિને ફોટો મોકલું છું, જેમ કે આ ફોટો મોકલ્યો છે મેં, સેન્ડ કરવાનો છે। તો અહીં તમને HD નું ટીક નથી આવતું, તમે જોઈ શકો છો આ રીતનું આવતું હોય છે નોર્મલી તમારા ફોનમાં। તો તમારે તેને HD ક્વોલિટીમાં મોકલવું હોય તમારે આના ઉપર ક્લિક કરવાનું હોય છે અને અહીં HD ક્વોલિટી તમારે ઉપર ક્લિક કરવી પડે છે। હવેથી તમારે બધા ફોટામાં HD ક્વોલિટીમાં ક્લિક કરવાની જરૂર નહીં પડે, તો તેના માટે નવું ફીચર્સ ઇનેબલ થઈ ચૂક્યું છે। તો તેના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં 3 ડોટ પર ક્લિક કરો, અહીં તમારે સેટિંગમાં જવાનું છે। અહીં તમને નોટિફિકેશનની નીચે સ્ટોરેજ એન્ડ ડેટા જોવા મળશે, તેના પર ક્લિક કરો। અહીં મીડિયા અપલોડ ક્વોલિટી પર ક્લિક કરી દો। અહીં તમારે સ્ટાન્ડર્ડ ક્વોલિટી હશે, કારણ કે જ્યારે તમે ફોટો મોકલો છો ત્યારે તમને HD ઉપર ક્લિક કરવાની થાય છે, તો અહીં તમારે HD પર ક્લિક કરી દેવાની છે અને સેવ કરી દેવાની છે। બસ હવેથી તમારે બધા ફોટોમાં HD ઉપર ક્લિક કરવાની જરૂર નહીં પડે। ત્યાર પછીનું બીજા નંબરનું જે સેટિંગ છે તે પણ કાફી મજેદાર છે। જી હા દોસ્તો, હવે તમારા મોબાઈલમાં કોઈ પણને વોટ્સઅપ કરવું હોય તો તમારે તેનું નામ સેવ કરીને નહીં રાખવું પડે। જેને તમારે વોટ્સઅપ કરવું છે તેને તમે ડાયરેક્ટ નંબર સર્ચ કરીને વોટ્સઅપ કરી શકો છો। તો તે નવું ફીચર આવ્યું છે વોટ્સઅપ ડાયલર કરીને, તો તમારે કેવી રીતે તે યુઝ કરવાની છે સિર્ફ નંબર નાખીને। તો તમારે શું કરવાનું છે, અહીં તમારે જે આઇકન છે જેમાં આપણે નંબર ગોતીએ છીએ તેના પર ક્લિક કરવાનું છે। અહીં તમારે સર્ચ પર ક્લિક કરવાનું છે। સર્ચ પર ક્લિક કર્યા પછી અહીં બાજુમાં તમે જોઈ શકો છો ડાયલરનો ઓપ્શન આવે છે, તેના ઉપર ક્લિક કરીને તમે અહીં નંબર સેવ કર્યા વિનાના નંબર નાખો એટલે તમે ડાયરેક્ટ તેને મેસેજ વોટ્સઅપમાં કરી શકશો। આ હતું બીજા નંબરનું ફીચર્સ। હવે દોસ્તો જે ખાસ અને મહત્વનું ફીચર્સ છે આવ્યું છે તે પણ મજેદાર છે। જી હા દોસ્તો, એટલે તમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે તમે ચેટ કરી રહ્યા છો તો તેના માટે કાફી ઇમ્પોર્ટન્ટ છે। તો કયું ફીચર છે તે પણ હું તમને જણાવી દઉં। હવેથી નવું ફીચર્સ આવ્યું છે, તમે પર્સનલી તમારા કપલ સાથે તમે ચેટ કરી શકો છો। તો તમારે શું કરવાનું છે, અહીં 3 ડોટ પર ક્લિક કરવાની છે, સેટિંગ પર ક્લિક કરો। અહીં તમને ફેવરિટ નામનો ઓપ્શન તમને જોવા મળી જશે, તો તમારે તેના પર ક્લિક કરવાની છે। અહીં તમારો જે પણ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અથવા તમારો કોઈ ફેવરિટ ચેટ કરવાવાળા હોય તેને અહીં એડ પર ક્લિક કરો। અહીંથી તમારે જે પણ હોય તેના ઉપર ક્લિક કરી તમારે તેનો ફેવરિટ નંબર હોય તેના ઉપર ક્લિક કરી દેવાની છે। જેમ કે હું આ એક નંબર એડ કરું, અહીંથી તમે ગમે એટલા નંબર એડ કરી શકો છો, યસ પર ક્લિક કરી દો। હવે તમને એમ હશે કે આ ફેવરિટ ઉપર તમારે જવાનું ચેટ કરવાનું, તો દોસ્તો એવું નથી। તમે અહીં નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીં ફેવરિટ નામનો ઓપ્શન આવશે, તેના ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટ અહીંથી ચેટ કરી શકો છો। તો આ હતી વોટ્સઅપની 3 મજેદાર ઘાતક નવા ફીચર્સ વિશે। તમને આમાંથી કયું ફીચર્સ પસંદ આવ્યું અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો। ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે। જય હિન્દ, જય ભારત।